એવરીવન વેલકમ ટુ આર ચેનલ। આજે આપણે સાટા બનાવીશું। તો પહેલાં આપણે એક બાઉલ મેદાનો લોટ લીધો, ઘણા અંદર ઘઉંનું કરે છે પણ અમે નથી કરતા। અને પછી આ ઘી એડ કર્યું, મોણ જેટલું। પછી એને મિક્સ કરી દઈએ આપણે બધું। આપણે પેલું ભાખરીનું મોણ લઈએ એ રીતનું લોચા પડતું લેવાનું મોણ, એટલે લાઈક ક્રન્ચી થાય થોડી। જે લોચા પડતું હોય ને મોણ થઈ ગયું, પછી એને મિક્સ કરી દઈએ। થઈ જાય એટલે આપણે મિલ્ક લીધું છે, આપણે ભગવાનના થાળ માટે કરીએ એટલે મિલ્કથી અને ભાખરીનો બંધ એવો બાંધવાનો, એટલે આપણે કોળિયા સાટા બનાવીએ છીએ। એટલે અંદર મીઠું કશું એડ નહીં કરવાનું, પ્લેન જ જો આપણે લોટ બાંધ્યો હતો ને એના ગુલ્લાવા કરી દીધા। હવે એને આપણે વણી કાઢીશું આપણે, અને એમાં એનું પેલું બનાવવાનું એનું લઈ બનાવીએ ને તો ઉપર લગાવવા માટે તો મેદો અને આ ઘીનું એનું મિક્સઅપ કરવાનું। જો આવી રીતે મિક્સઅપ કરી દેવાનું ઘી ને મેદાનું। ઓકે, આપણે હવે લુવા કરીને રેડી રાખ્યું છે, ત્યાં સુધી આપણે એક સાઈડે ચાસણીનું રેડી કરી દઈએ, સાટાની ચાસણીનું। તો શુગર અને એ કરીને ચાસણી 2 તારની થવા દેવાની। ત્યાં સુધી આપણે પછી ગુલ્લા કરેલા છે એ વણી દઈશું આ ચાસણી થઈ ત્યાં સુધીમાં। હવે આપણે આની પર આપણે વણવાનું સ્ટાર્ટ કરીએ। જો આ મેટ ઉપર સારા વળાય છે।
બબે વણીને પછી એની ઉપર પડ કરીશું આપણે. વણવાનું સારું છે, તમારે અંદર માપે છે, જોઈ ગોળ કેવાય કેટલું ગોળ કરવું છે, એક સરખા થાય. હવે આપણે પેલી લઈ કરી હતી ને મેદાના ઘીની, એની પર સ્પ્રેડ કરી દઈશું. આપણને ચોપડતા ફાવે એવું. પછી એને આપણે બે બનાવે ને રોટલા એની પર મૂકી દેવાના. પછી એક સરખું એને કરવા માટે એક સરખી કરી દઈએ. અને પછી એનો રાઉન્ડ માર કરી દઈએ આપણે. પછી થઈ ગયું ને એટલે હવે આપણે એને કટ કરીશું. જેટલા સરસ આવી રીતે. સેસેજ પછી હવે આમ દબાઈને સેસેજ પછી વણી કાઢીશું સેસેજ. સરસ પછી આ વણાય છે. લોટ સરસ બંધાયો છે ને એટલે વણાય છે સરસ. બહુ જાડા ને બહુ પાતળા ને એવા કરવાના, એટલે બહુ પાતળા કરે તો પછી પેલું ના થાય. જો પણ આ સરસ એના પેલી એ પડે છે.
જો ચાસણી થઈ ગઈ છે આપણી. ઇલાયચી સહેજ એડ કરી દે છે, પછી ચાસણી થઈ ગઈ એટલે એક તારની ચાસણી કરવાની. હજુ સહેજ વાર છે, સહેજ વાર છે. એનાથી છેલ્લે નાખીએ એટલે શું કે પાણી કાળું ના થઈ જાય આપણું. તો ખાલી સુગંધ માટે એડ કરવાની. હવે આપણે આ તેલ થઈ ગયું છે, મીડિયમ તાપે આપણે આ તરવાના ધીમે ધીમે. તમને ફાવે તો એક તીર તરવાનો, અને ફાવતું હોય તો 2-4 જેટલા અંદર આવે એટલા આપણે તળી લેવાના. તળાશે ને જો ધીમે ધીમે એની જાતે ઉપર આવશે. આ ઉપર આવીને આમ પછી આપણે ફેરવી કરવાનું. થોડા લાલાશ પડતા થાય એટલે કડક થઈ જાય. જો આ રીતે કાઢી લેવાના ધીમે ધીમે. ખાલી આ મૂકી દઈશું આપણે. હવે થઈ ગઈ જો આપણી ચાસણી. હવે તાર થાય છે એટલે આપણે આપણો બંધ કરી દઈશું. આ રીતે બધા સાટા આપણે તળી લઈશું. એલચી નાખી દઈશું. ખોલતા મને આપણે 1 પિંચ જેટલી એલચી નાખી દઈશું. હલાવી નાખીશું. આપણે પછી બહુ નાખો ને તમે તો બ્લેક બ્લેક લાગે. જે આ બધી આપણે તળી લીધી છે સરસ. બહુ ગરમ નહીં, બહુ ઠંડી નહીં. હવામાં એક એક આવી રીતે બોલીશું બધી. ઠંડી થશે એટલે સરસ કોટિંગ થઈ જશે સુગરનું.
આમાં કાઢી લઈશું કાણાવાળા, તો ચાસણી વધારાની હોય ને એ નીચે જતી રહે બધી, એટલે એ રીતે મૂકીશું આપણે. ચાસણી ગરમય નહીં અને ઠંડી નહીં, એવી ચાસણી છે. બહુ ઠંડી થઈ જાય તો પછી ઠરી જાય. એટલે અને જો એવું લાગે તમને ઠરી ગઈ છે અને બહુ એ થઈ ગઈ છે, તો પછી સહેજ પાણી રેડી અને ફરી આપણે ગરમ કરી લેવાની. આમ ફેરવી કાઢવાનું એટલે બે બાજુ ચાસણી કોટિંગ થઈ જાય. અને આમ તો ઠરી જ જશે, પણ કદાચ વધારે આવી ગઈ હોય તો આ નીચે બધી જતી રહે. આ રીતે ગોઠવો ને તમે સહેજ ત્રોસી. આ રીતે ખારી બનાવાય. આ ગરા સાટા કહેવાય. ગરા સાટા ખારાઈ બનાવે. એમાં જીરું જીરું મરી નાખીને કરવાના. અને ઉપર સહેજ બધા એ ભભરાવતા હોય છે સુગર. બહુ નહીં, પણ આમ થોડી ડેકોરેશન કરે. આ રીતે બધા આપણે સુગરમાં ડીપ કરીને લઈ લઈશું. જો આપણી સાટા રેડી થઈ ગયા છે. જો લુકિંગ નાઇસ. આપણે ઉપર ટોપિંગમાં બદામ આમાં વખતે એડ કરી છે, તો લુક નાઇસ. અને સવાર સુધી આ છે ને ઠરી જશે સાટા. અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. સી યુ નેક્સ્ટ વિડીયો.